હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આજનો જે ટોપિક છે એ છે કાર્બોનિલ સંયોજનો અથવા કાર્બોનિલ સમૂહ ની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે યોગશીલ પ્રક્રિયા સામાન્ય રીતે શું છે તો 11 સાયન્સમાં આપણને સમજાવેલું છે કે કોઈ પણ બે પરમાણુ, દાખલા તરીકે કાર્બન કાર્બન દ્વિબંધ છે, એટલે કોઈ પણ બે પરમાણુ, આ જ વસ્તુ કાર્બન ઓક્સિજન દ્વિબંધ છે અથવા કાર્બન નાઇટ્રોજન દ્વિબંધ છે, ત્રિબંધ છે, કંઈ પણ સિંગલ બોન્ડ કરતા વધારે એ દ્વિબંધ હોય, ત્રિબંધ હોય તો સામાન્ય રીતે એક બંધ સિગ્મા બંધ હોય અને બીજો બંધ જે છે એ પાઈ બંધ હોય. તો યોગશીલ પ્રક્રિયામાં શું થશે, કોઈ એક પદાર્થ છે, દાખલા તરીકે HCl છે, તો બે ભાગમાં વિભાજિત થશે અને આ પાઈ બંધ તોડી અને બંને પરમાણુ સાથે એક એક ભાગ જોડાઈ જશે. સેમ અહીંયા પણ એવું થઈ શકે. તો આવી જે કઈ ઘટનાઓ છે કે એક પ્રક્રિયક રૂપ પદાર્થ છે જેનું બે ભાગમાં વિભાજન થશે અને પાયબંધને તોડી અને બંને પરમાણુ સાથે એ બંને એક એક ભાગ જોડાઈ જશે. આવી પ્રક્રિયા સામાન્ય રીતે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખાય. વાત સાચી છે? આવી પ્રક્રિયા સામાન્ય રીતે યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખાય. હવે એ જ યોગશીલ પ્રક્રિયા વિશેનો આપણો અભ્યાસ છે, પણ એ યોગશીલ પ્રક્રિયા કોઈ પ્રોપર કેન્દ્રાનુરાગી પ્રકારની પ્રક્રિયા છે એવું આપણે સમજવાનું છે. હવે આપણને એવો ખ્યાલ છે કે બે પ્રકારના આયનો હોય, ધન આયન અને ઋણ આયન. ખ્યાલ છે ને? ઋણ આયનને સામાન્ય રીતે કેન્દ્રાનુરાગી તરીકે ઓળખાય. 11 સાયન્સ ની અંદર આ બધો અભ્યાસ આવી ગયો છે એટલે આપણને યાદ હોવો જોઈએ કે ઋણ આયન છે એને કેન્દ્રાનુરાગી કહેવાય, ધન આયન છે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. એટલે અહીંયા લખ્યું છે કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. એવી રીતે કેન્દ્રાનુરાગી શબ્દથી પણ આપણે પરિચિત હોવા જોઈએ. કેન્દ્રાનુરાગીનો મતલબ થાય ઋણ આયન અને ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ થાય ધન આયન. કેન્દ્રાનુરાગી છે એનો સ્વભાવ, એટલે આપણે સ્વભાવ લખીએ, સ્વભાવ. તો કેન્દ્રાનુરાગી એટલે કે ઋણ આયનનો સ્વભાવ છે એ લુઈસ બેઝ સ્વભાવ છે. ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાનો સ્વભાવ, એને લુઈસ બેઝ સ્વભાવ કહેવાય. એટલે કેન્દ્રાનુરાગી છે એનો સ્વભાવ લુઈસ બેઝ છે. આ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. આવી કોઈ પણ માહિતી છે 11 સાયન્સમાંથી આવેલી છે. 11 સાયન્સમાં આપણને બંધનું વિષમ વિભાજન કહેતા સમાન ભાગે ન થયું, આ બધી જ વસ્તુ આપણને 11 સાયન્સમાં સમજાવી. સમ વિભાજન થાય તો મુક્ત મૂલકો ઉત્પન્ન થાય અને વિષમ વિભાજન થાય તો આયનો ઉત્પન્ન થાય. એક ધન આયન હોય, એક ઋણ આયન. જેમ કે ક્લોરીન સિંગલ બોન્ડ ક્લોરીન, તો અહીંયા બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ રીતે. સમ વિભાજન થાય તો સમ વિભાજનથી એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવશે, એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવશે, એટલે એને મુક્ત મૂલક કહેવાય. શું કહેવાય? મુક્ત મૂલક. તો આવી જે સમજૂતી છે એ પણ આપણને 11 સાયન્સમાં મળેલી છે. વિષમ વિભાજન થાય, દાખલા તરીકે H બોન્ડ Cl છે તો અહીંયા એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો હોય, એક ઇલેક્ટ્રોન ક્લોરીન નો હોય, પણ જ્યારે વિભાજન થાય, બંધ તૂટે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ સંપૂર્ણપણે ક્લોરીન પરમાણુ તરફ રહેશે અને જે પરમાણુ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે, એટલે કે જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એ પરમાણુ પર -1 વીજભાર અને જે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એ પરમાણુ પર ધન વીજભાર, એટલે કે +1 વીજભાર. એવી રીતે થશે. તો આપણે સમજાવ્યું એમ કે સમ વિભાજનથી મુક્ત મૂલક બને અને વિષમ વિભાજન એનાથી આયનો બને અને એ બંને આયનો જે છે એ ફરજિયાત એકબીજાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા જ હોય.
એટલે કે વિષમ વિભાજનથી જે આયનો બને એ ધન આયન અને ઋણ આયન બને. એમાંથી ઋણ આયન જે છે એ ઋણ આયનને કેન્દ્રાનુરાગી કહેવાય. એનો સ્વભાવ લુઈસ બેઝ છે, કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે છે. તમે જોઈ શકો છો એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે હવે પ્રક્રિયા કરવાની આવશે ત્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકશે, એટલે લુઈસ બેઝ. એવી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે જે ધન આયન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકશે, કારણ કે હવે એની પાસે ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન સ્વીકારવા માટેની જગ્યા ખાલી છે, કક્ષક ખાલી છે. રેડી? તો એનો સ્વભાવ શું છે? લુઈસ એસિડ. ખ્યાલ આવે છે ને? તો લુઈસ એસિડ સ્વભાવ છે. આપણે કહીશું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનો ગુણ. આ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાનો ગુણ એને લુઈસ બેઝ ગુણ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનો ગુણ એને લુઈસ એસિડ ગુણ કહેવાય. આવી તમામ સમજૂતી એ 11 સાયન્સની અંદર આપણને મળેલી છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ આ ચેપ્ટરની અંદર આ તમામ સમજૂતી મળેલી છે. ફરીથી આ ક્લિયર કરીએ છીએ, કારણ કે આ બધી વસ્તુઓ ઇરેઝ થઈ જવાની છે. રેડી? તો સમવિભાજન થાય તો જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એના સરખા ભાગ પડે, એટલે બંને પરમાણુ ઇલેક્ટ્રોન પોતાનું મેળવશે, એટલે મુક્ત મૂલક નિપજ તરીકે મળશે. પણ વિષમ વિભાજન થાય ત્યારે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ગમે તે એક પરમાણુ જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લેશે. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મમાંથી એક ઇલેક્ટ્રોન પોતાનો છે, એક ઇલેક્ટ્રોન સામેના પરમાણુનો છે, એટલે એક ઇલેક્ટ્રોન મેળવતો હોવાથી -1 વીજભાર, પણ આમ જોઈએ તો એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આખું છે અને સામેનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે એ +1 વીજભાર મળશે. આમ વિષમ વિભાજનથી હંમેશા આયનો ઉત્પન્ન થશે. એક આયન ધન આયન હશે, બીજો આયન ઋણ આયન હશે. જે ધન આયન છે એનું જ બીજું નામ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી. અને ઋણ આયન છે એનું જ બીજું નામ શું છે? કેન્દ્રાનુરાગી. તમને 10મા ચેપ્ટરની અંદર SN પ્રક્રિયાઓ ખબર છે? SN પ્રક્રિયાઓમાં N છે, N એટલે કેન્દ્રાનુરાગી, જેને ન્યુક્લિયોફાઇલ કહેવાય. અને એની સંજ્ઞા Nu-, ખબર છે ને? તો એ જે સંજ્ઞા છે એના આધારે જ આ N છે. અને S ફોર સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી. આ મેં વાત કરી એ ચેપ્ટર 10 ની વાત કરી. ચેપ્ટર 10 માં SN1 SN2 પ્રક્રિયા છે, યાદ છે ને? તો એ પ્રક્રિયામાં જે S છે એ સબસ્ટ્રેટ માટે, પ્રક્રિયાર્થી માટે છે. N છે એ ન્યુક્લિયોફાઇલ, Nu- એવી સંજ્ઞા, અને અહીંયા બે ડોટ હોય. બે ડોટ હોવાનો મતલબ છે એ માઈનસ વીજભારિત, ઋણ વીજભારિત અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું એ પ્રક્રિયક આયન છે, અને એને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય? કેન્દ્રાનુરાગી. રેડી? જેમાં ન્યુક્લિયોફાઇલ છે એમાંને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી. રેડી? પણ આપણે અત્યારે જે સમજૂતી છે એમાં કેન્દ્રાનુરાગી શબ્દને આપણે ખાસ સમજવાનો છે. તમે જોઈ શકો છો, હે? તો એના અનુસંધાનમાં આપણે આ બધી સમજ આપણે અત્યારે આપી. આ ઇરેઝ થઈ જશે, પણ યાદ રાખવી જરૂરી છે. બરાબર? તો કેન્દ્રાનુરાગી જે છે એ લુઈસ બેઝ ગુણ ધરાવે છે. લુઈસ બેઝ ગુણનો અર્થ શું થશે? ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાનો ગુણ ધરાવે છે. તો કેમ એવું? તો તમે જોઈ શકો છો જ્યારે વિષમ વિભાજન થયું ત્યારે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સંપૂર્ણપણે એની પાસે જ છે. એટલે હવે જો ક્યાંય પ્રક્રિયા કરવાની થાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મનું એ પ્રદાન કરી શકે છે, અને માટે એનો જે સ્વભાવ છે એ લુઈસ બેઝ સ્વભાવ છે. સેમ જે ધન આયન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, જે લુઈસ એસિડ ગુણ ધરાવે છે. એટલે હવે જ્યાં પ્રક્રિયા કરવાની આવશે ત્યાં પોતે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનો ગુણધર્મ ધરાવશે, કારણ કે એની પાસે કક્ષક ખાલી છે. ખ્યાલ આવે છે? એટલે આ પ્રકારે આપણે આ બધી બાબતોથી પરિચિત હોવા જોઈએ. અને હવે કાર્બોનિલ સંયોજનો અથવા કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગી યોગક્ષેપ પ્રક્રિયા એવું આપણે સમજવું છે. તો આપણે ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે HCl સાથેની પ્રક્રિયા દ્વારા આ બાબતને નીચે મુજબ સમજાવી શકાય. જો HCl એટલે જેમ અહીંયા આ
HCl લીધો છે એમ આપણે HCl એક પ્રક્રિયક લીધું કે યોગશીલ પ્રક્રિયા દરમિયાન એ પ્રક્રિયક શું થશે, પાઇ બંધને તોડીને દાખલ થશે. આવું એક પ્રક્રિયક આપણે લીધો. તો આ છે C ડબલ બોન્ડ O. કયો સમૂહ? કાર્બોનિલ સમૂહ. રેડી? ચલો, આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે, કાર્બનની કે ઓક્સિજનની? ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. તો જ્યારે સિગ્મા અને પાઈ આવા બે બંધ છે હેને, તો જ્યારે યોગશીલ પ્રક્રિયા થવાની હોય ત્યારે પાઈ બંધનું વિષમ વિભાજન થશે એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસી જશે. ખ્યાલ આવે છે ને? અને આવું કોની હાજરીમાં થશે? HCl જે યોગશીલ પ્રક્રિયક હોય બે ભાગમાં વિભાજિત થઈને દાખલ થશે એ પ્રક્રિયક માટે આવું થશે. હવે આ HCl છે એમાં પણ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે બંધ છે એનું વિષમ વિભાજન થશે. બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર ખસી જશે. હાઇડ્રોજન અને કાર્બન એમાં વિદ્યુત ઋણતા કોની વધારે? કાર્બનની. એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખસી જશે? કાર્બન તરફ. તો આના આપણે બે ભાગ આવી રીતે વિચારીશું. H પ્લસ Cn માઇનસ એમાં કાર્બન પરમાણુ પર આ ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ સમજાય છે ને? તો હવે આપણે વિચારીએ તો કંઈક આવું થશે. પહેલા તો આપણે આની હાજરીમાં જે કંઈ ઘટના બની છે એ ઘટનાને આપણે અહીંયા આવી રીતે આગળ વધારીએ કે જો પછી વધારીએ. પેલા અહીંયા જુઓ, આ જે H પ્લસ છે એ ધન આયન છે. ધન આયનને આપણે શું કીધો છે? ઇલેક્ટ્રોન અનુરાગી. ધન આયનનું બીજું નામ ઇલેક્ટ્રોન અનુરાગી. એમાં ઋણ આયન છે. ઋણ આયનનું બીજું નામ કેન્દ્રાનુરાગી. સમજાય છે ને? તો આ જે બંને છે એ બંને દાખલ થવાના છે. પણ આપણે એને સમજાવીએ છીએ કે ભાઈ પહેલા તો આ જે બે ભાગ પડ્યા છે એને આપણે ધ્યાનમાં લીધા. હવે આમાં મેં કીધું એ પ્રમાણે કે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસી જશે. ભાઈ આ યાદ રાખી લેવાનું છે, બરોબર? આપણે આને ઇરેઝ કરીએ છીએ. હવે કંઈક આવું બને છે, ધ્યાનથી જોજો. આમાં તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે બંધ હતા હેને, એમાં સિગ્મા બંધ એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ ફરક પડશે નહીં. આ બે બંધ એ બતાવે. હવે પાઈ બંધ અને સિગ્મા બંધ બે બંધ છે ને, એ પૈકી પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસી ગયું ધ્યાનથી, તો સિગ્મા બંધ તો રહેશે ને. તો આ સિગ્મા બંધ આપણે રાખ્યો. હવે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસ્યું એટલે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું. જો આવું થાય તો કાર્બન ઉપર ધન વીજભાર, ખબર છે? અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર. આવું થશે ને? અહીંયા મારે કાર્બનનો ચોથો બંધ આવી રીતે બતાવવાની જરૂર છે નહીં. એ બંધ જે છે એનું વિષમ વિભાજન થયું. અહીંયા પણ વિષમ વિભાજન થયું. એટલે આ જે કંઈ છે એ વિષમ વિભાજન છે. આ પણ વિષમ વિભાજન કહેવાશે, આ પણ વિષમ વિભાજન કહેવાશે. પછી અહીંયા કાર્બનનું સંકરણ શું હોય છે એ આપણે સમજાવેલું છે, ખબર છે ને? આ sp2 સંકરણ હોય. હવે વિષમ વિભાજન થયું. હાજર તો કોણ છે? HCl હાજર છે, પણ કઈ રીતે? બે ભાગમાં છે. તો એ જે બે ભાગમાં HCl હાજર છે, H પ્લસ Cl માઇનસ, બરોબર? તો Cl માઇનસ જે છે એ ઋણ વીજભારિત હોવાથી ધન આયન સાથે જોડાશે અને આ H પ્લસ ધન વીજભારિત હોવાથી ઋણ આયન સાથે જોડાશે. થશે આવું? તો આ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને આ કેન્દ્રાનુરાગી છે. તો આગળ જતા આપણે કેવું મળશે? કાર્બન. એમાં આ જે ઓક્સિજન છે કે જે શું હતો? ઋણ આયન, અને એની સાથે ધન આયન જોડાયો એટલે બંધ બની ગયો. હવે વીજભાર કેન્સલ થઈ જશે ને? -1 + 1 કેન્સલ. આ -1 + 1. તો હવે એ સંજોગોમાં કાર્બનનો સંકરણ sp3 થઈ જશે. રેડી? sp3 સંકરણ થયું એટલે આને
चतुष्फलकीय, कारण के sp3 संकरण होय तो आकार चतुष्फलकीय होय, तो चतुष्फलकीय योगशील निपज कहेवाय। હવે જે છે એ સમજો કે ઇલેક્ટ્રોનોનુરાગી ભાગ પણ દાખલ થયો, કેન્દ્રાનુરાગી ભાગ પણ દાખલ થયો, અને છતાં યોગશીલ પ્રક્રિયાનું નામ ફક્ત કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે। થાય છે બંને ભાગ દાખલ, છતાંય નામ ફક્ત કેન્દ્રાનુરાગી। તો એવું શા માટે? તો હું જે સમજાવું છું એને ધ્યાનથી સમજો કે આ પ્રકારની કોઈ પણ પ્રક્રિયા, ચાહે વિસ્થાપન, યોગશીલ, વિલોપન આવી કોઈ પણ પ્રક્રિયા હોય, પણ કાર્બન પરમાણુ એ પૈકી જે લાક્ષણિકતાને આધારે રાસાયણિક પ્રક્રિયા અનુભવે એ લાક્ષણિકતાને આધારે જ એનું નામ પડે। જેમ કે અહીંયા કેન્દ્રાનુરાગી ભાગ કાર્બન સાથે જોડાય છે એટલે યોગશીલ પ્રક્રિયાનું નામ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા। હું બોલું એ સ્પષ્ટ થયું? તો અહીંયા આપણે એ બાબતને ખાસ લખીએ છીએ। અહીં યોગશીલ પ્રક્રિયા દરમિયાન HCN असम प्रक्रियक છે। प्रक्रिया दरमियान असम योगशील प्रक्रियक HCN નો કેન્દ્રાનુરાગી ભાગ CN માઇનસ એ કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ સાથે જોડાય છે। તેથી આવી યોગશીલ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે। તેથી આવી યોગશીલ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે। શબ્દોમાં જે બોલાઈ રહ્યું છે એને ફરીથી સાંભળી લો કે કોઈ પણ આ પ્રકારની પ્રક્રિયા એમાં કાર્બન પરમાણુ એ લાક્ષણિક રીતે જે પ્રક્રિયા અનુભવે અથવા તો જે લાક્ષણિક બાબતને અનુભવતો હોય અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ લાક્ષણિક બાબત જે છે એની સાથે એ સંબંધ ધરાવતો હોય, એના આધારે જ પ્રક્રિયાનું નામ એ વિચારવામાં આવે છે। એટલે યોગશીલ પ્રક્રિયાને આપણે શું કીધું? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કીધું, કારણ કે કેન્દ્રાનુરાગી ભાગ જે છે એ કાર્બન પરમાણુ સાથે જોડાય છે। ખ્યાલ આવી ગયો? લખી વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો। અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો। આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય। આભાર। ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં।